ભૂલને ઢાંકવા માટે પણ ચતુરાઈઓ કરે. હોય પોતાની ભૂલ પણ એને છુપાવવા માટે હોશિયારી કરે, ચતુરાઈ કરે. અર્જુનની આ ચતુરાઈ ભગવાન સમજી ગયા છે. કદાચ અર્જુનને પણ સમજાતી નથી. આજે એવો મોહ જાગૃત થયો કે સ્વજનો પાછળ ધર્મ છોડવા તૈયાર છે. એ ભૂલી ગયો કે ધર્મ અધર્મનું યુદ્ધ છે. એને તો સગાઓ દેખાવા લાગ્યા, ભલે ને પાપના પક્ષે હોય. હોશિયાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકાર ન કરે, ચતુરાઈ કરે. એક ભાઈ મહેમાન બનીને ગયા એકને ત્યાં, અને મહેમાન બનીને ગયા અને જમવાની થાળી એની મિત્રની પત્નીએ પીરસી, અને જોઈને આશ્ચર્ય થયું કે ખરેખર આવી સુવિધા તો મેં ક્યાંય નથી જોઈ. તો કે શું સુવિધા? કે આટલી બધી જગ્યાએ જમવા ગયો પણ તારી પત્નીએ થાળી પીરસીને તો રોટલીના કટકા કરીને રાખ્યા છે, જેથી મારે રોટલી તોડવી ના પડે. પેલા મિત્રએ કહ્યું, એમાં રાજી થવા જેવું કાંઈ નથી. આ સુવિધા નથી, આનાથી ગોળ રોટલી થતી નથી, એટલે કટકા કરીને રાખ્યા છે કે ખબર ન પડે. આ ચતુર માણસનું કામ છે. પોતાની ભૂલને સંતાડવા એ જ ભૂલને સુવિધા બનાવીને પ્રસ્તુત કરે. ઘણી વાર એવું ન થાય, અચાનક અમારી પધરામણી કોઈના ઘરે થઈ જાય અને કપડાના ઢગલા નોર્મલી ઘરમાં પડ્યા હોય એટલે શું આવું જે પધારે એટલે પાછું આમ કરી ઢગલા કરી ઉપર એવું સરસ આસન પાથરી દે. યા સોફો ફાટેલો હોય તો આપણે નવું આસન લાવીને પાથરી દઈએ. એમ લાગે કે કેવું સરસ ગોઠવેલું છે. ખરેખર કપડું કાઢો તો અંદર ઢગલા પડ્યા. માણસની ચતુરાઈ છે ને. અર્જુન પણ ચતુર છે, વિદ્વાન છે, કોઈ અભણ નથી. અર્જુન એ શાસ્ત્રોનો જ્ઞાતા છે. જાગ્યો છે મોહ, પણ એને અહિંસા અને કરુણામાં ખપાવવાની કોશિશ કરે છે. ભગવાન કહે જો તને અહિંસા જાગી હોત તો હું પોતે તને કહેત કે આપણે લડવું નથી, ચાલ આપણે ઘરે જતા રહીએ અને ઘરે બેસીને માળા ફેરવીએ. તને યુદ્ધ લડવામાં, લોકોને મારવામાં કોઈ વાંધો નથી. તું ક્ષત્રિય છો, આ તારો સ્વધર્મ છે. પણ આજે સ્વજનો સામે ઊભા છે, એને મારવા સામે વાંધો છે, અને એટલા માટે તું એ મોહને અહિંસા અને કરુણાના કપડા પહેરાવીને સામે ઊભા રાખે છે. ત્યાં મને વાંધો છે. જો દયા હોત તો હું તારી જોડે હોત, અહિંસા હોત તો હું તારી જોડે હોત. તને અહિંસા નથી, તારા ભીતર મોહ જાગ્યો છે. અને એટલા માટે ભગવાન એ અર્જુનના બધા જ વચનો સાંભળી એને કહે છે તું તો ક્લૈબ્ય છો, નપુસક છો. આવી વાતો કરે છે. એ પણ અહીંયા જગ્યાએ. અને શું અર્જુન યુદ્ધ છોડીને જતો રહ્યો હોત અને ઘરે બેઠો હોત તો એને શાંતિ મળે? ના. એના શરીરમાં ક્ષત્રિયનું લોહી છે. યુદ્ધ કરવું એનો સ્વભાવ છે. માણસ પરિસ્થિતિઓથી ભાગી શકે છે પણ પોતાની પ્રકૃતિથી ભાગી શકતો નથી. તમારો જે સ્વાભાવિક નેચર છે એનાથી ભાગીને ક્યારે પણ તમને શાંતિ મળી શકતી નથી. એટલે ઘણીવાર લોકો આમ આજ્ઞા લેવા આવે ને, જે હવે રિટાયર્ડ થઈ જવું છે એટલે શાંતિથી ઘરે રહું, અને હું એની પ્રકૃતિ જોઉં, મને એમ લાગે આ રાજસ પ્રકૃતિ પ્રધાન, આ તો કામ કરીને જ શાંતિ મેળવે. આ જો રિટાયર્ડ થઈને એકલો ઘરે બેસવા જશે ને તો ડિપ્રેશનમાં આવી જશે. જો શાંતિ પણ જુદા જુદા લોકો માટે જુદી જુદી હોય છે. સત્વ ગુણ પ્રધાન હોય તો કદાચ એ સત્વ સત્કાર્યો કરી, સોશિયલ વર્ક કરી શાંતિ મેળવી શકે. તમો ગુણ પ્રધાન હોય તો એ ખાલી ફ્રી બેઠો બેઠો સોફામાં શાંતિ અનુભવ કરી શકે. રજોગુણ પ્રધાન હોય તો એને તો પરિશ્રમ કરવામાં જ શાંતિ મળે. અને એકાંત અને શાંતિમાં ફરક છે. તમે બધું છોડી રૂમ બંધ કરીને બેસો એને એકાંત કહેવાય, એને શાંતિ ન કહેવાય. અને એકાંત થોડો સમય ગમે પછી એ જ અશાંતિનું કારણ બની જાય. તમે અઠવાડિયું હિલ સ્ટેશનમાં રહો તો ગમે, તમે અઠવાડિયું વ્રજમાં રહો તો ગમે, તમે પછી પાછા 15 દિવસ થાય અહીંયા એ ગંદકી બહુ છે, લાઈટ જાય છે, બધું આમ છે ને આમ છે, ત્યાં દોષો દેખાવા લાગે. અને એટલા માટે શાંતિ પણ અનેક પ્રકારની હોય છે. આપણે કહીએ આ સ્મશાન શાંતિ છે, આ યુદ્ધ પહેલાની શાંતિ છે, આ પરમ શાંતિ છે. શાંતિ કેટલા પ્રકારની. તમે આ યુએસએ જે જતા હશે ને ખબર હોય, દીકરાને ત્યાં 6 મહિના માટે વિઝા લઈને આવ્યા હોય અને 2 મહિના થાય એટલે પછી કેવું વ્યાકુળ થવા લાગે. અને એમાં 4 મહિના થઈ ગયા છે, ગ્રીન કાર્ડ લેવા માટે રોકાયા 2 વર્ષ માટે, અને પછી તો જે ઊંચાપત મનમાં થાય ને, અમે એમાં મળી જઈએ અને પૂછીએ ને કેમ શાંતિ છે ને, હા જે અહીંયા તો ભયંકર શાંતિ છે, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય.
આપણને તો પરમ આનંદ આપે એવી શાંતિ જોઈએ છે. અને એ ક્યાં છે? તો કે તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. ગીતાજીમાં ભગવાન શાંતિનું એડ્રેસ આપે છે. કેવી શાંતિ? જેમાં પરમ આનંદ હોય એવી શાંતિ. અને એટલા માટે ગીતાજીની વિશેષતા એ છે, અહીંયા પરિસ્થિતિની વાત છે, એની સાથે સાથે પુરુષાર્થની વાત છે, પણ એનાથી પણ ઊંડાણમાં ભગવાન પ્રકૃતિની વાત કરે છે. સૌથી પહેલા તારું નેચર જો, તારી પ્રકૃતિ જો, અને એ પ્રમાણે તારી શાંતિને શોધ. બધા માટે શાંતિનું એક જ એડ્રેસ ન હોઈ શકે. જેમ જેમ સાધના થતી જાય, તામસ, તામસમાંથી રાજસ, રાજસમાંથી સાત્વિક, સાત્વિકમાંથી નિર્ગુણ, અને ત્યારે જઈને એને સેવામાં શાંતિનો અનુભવ થાય. બધા માટે શાંતિનું એક જ સરનામું નથી. દરેકની પ્રકૃતિ જેવી એ પ્રકારે શાંતિનો અનુભવ. જ્યાં સુધી સમજ ન વિકસી હોય ત્યાં સુધી ગમે તેવા અનુકૂળ સાધનો પણ શાંતિ નથી આપી શકતા. લોકો કહેતા ને કે એક સસલું જતું હતું ને એને જોયું કે ઝાડના ટોચ ઉપર એક શાંતિથી ગિદ્ધ બેઠું છે. સસલાને એમ થયું કે પેલું ગિદ્ધ કેવું શાંતિથી બેઠું છે, લાવ ને હું બેસું. અને ઝાડ નીચે આવીને શાંતિથી બેઠું. એટલામાં એક શિયાળ આવ્યું અને એને મોઢામાં પકડ્યું, અને જ્યાં મારવા જાય ત્યાં સસલું પ્રશ્ન કરે છે કે શિયાળ, પેલું ગિદ્ધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું ને મને કેમ મારે છે? ત્યારે શિયાળે એને મારતા પહેલા એટલું કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. જેને સમજની ઊંચાઈ, જેને આચરણની ઊંચાઈ, જેને વિચારની ઊંચાઈ ન મળી હોય એને અનુકૂળ સંજોગો પણ શાંતિ નથી આપી શકતા. એ વિચારોની ઊંચાઈ જોઈએ ત્યારે શાંતિનો અનુભવ થાય. અહીંયા જ્યારે ઉદ્વેગ મનમાં થયો છે, વિષાદ અર્જુનને થયો છે, અને સમજ નથી આવતું કે શું કરવું શું ન કરવું, અને જ્યારે આપણી બુદ્ધિ બંધ થઈ જાય ને ત્યારે કોઈ સમજદારની શરણમાં જતા રહેવું. હું તો ઘણી વાર એમ કહું કે દુર્ભાગ્ય ચાલતું હોય ને એમ લાગે કે હમણાં ભાગ્ય કામ નથી કરતું, જે કરું છું ઊંધું પડે છે, ત્યારે કોઈ સૌભાગ્યશાળીની શરણમાં જતા રહેવું. એની જોડે રહેવા લાગો, એના શરણમાં રહેવા લાગો તો તમારું ભાગ્ય બદલાઈ જાય. સમર્થનું શરણું લઈ લો જ્યારે તમારી અસમર્થતા હોય ત્યારે. અર્જુનને સૌભાગ્ય શું હતું? સમજ ગઈ, બુદ્ધિ બંધ થઈ, પણ મહત્વની વાત એ હતી કે બાજુમાં કૃષ્ણ હતા. કોઈ એક વ્યક્તિ જીવનમાં એવો જરૂર રાખો કે જેની વાત ભલે તમને ગમતી ન હોય પણ જ્યારે તમારી જોડે વાત કરતો હોય ત્યારે તમારી સાથે સાચું બોલે, તમને સાચી વાત કે ના અહીંયા તું ખોટો હતો, આ તારે નતું કરવા જોઈએ. તમારી શરમ જેને નડતી ન હોય એવા વ્યક્તિનો સંગાત જરૂર રાખો. રોજ ખાલી બીજી વધારે વાત ન કરો, પણ રોજ ફોન કરીને જય શ્રી કૃષ્ણ કરો. ક્યારેક નબળો સમય હશે અને નિર્ણયો લેવાના હશે ને ત્યારે કોઈ કામ નહીં લાગે ને પેલો કામમાં આવી જશે. અર્જુનની સૌભાગ્યની વાત એ હતી કે મૂંઝાયો ને ત્યારે યોગ્ય વ્યક્તિ આગળ પ્રશ્ન કર્યો. પોતાની મૂંઝવણ વિચાર કરો. આ અર્જુનનો મોહ થયો અને પૂછવા દુર્યોધનને ગયો હોત તો યુદ્ધ લડું કે ના લડું, કેવી સલાહ મળી હોત, કેવી ગીતા મળી હોત. એક ક્ષણ માટે વિચાર કરીએ કે અર્જુન આ જ મોહના સમયે જો ભીષ્મજીને મળવા ગયો હોત તો શું ઉપદેશ મળે, જો દ્રોણાચાર્યને મળવા ગયો હોત તો શું સાંભળવા મળે, જો ધૃતરાષ્ટ્રને મળવા ગયો હોત તો શું મળે. એ જ સંજોગોના સમાધાન કેવા મળ્યા હોત. ધૃતરાષ્ટ્ર શું કહે, અરે એમે તું જીતવાનો નથી. આવા આવા યોદ્ધાઓ જો ગણિતના હિસાબે જોવા જાઓ તો કોઈ ગણિત બેસતું નથી કે પાંડવ જીતે, કારણ કે ત્રણ તો ચિરંજીવી છે. ભીષ્મજી કેવા છે, ઈચ્છા મૃત્યુનું વરદાન, એમને કોઈ મારી ન શકે અને મરે નહીં તો પાંડવ જીતે ક્યાંથી. કૃપાચાર્ય, અશ્વત્થામા આ ચિરંજીવીઓમાં આવે છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ્ચ, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન. આટલા લોકોને ચિરંજીવીઓ માન્યા છે કે જેની મૃત્યુ જ નથી, અને એમાંથી 2 જણા તો સામે પક્ષે છે. ગણિત બેસાડવા જાઓ કોઈ પણ રીતે 11 અક્ષોહિણી સેના, આ બાજુ 7 અક્ષોહિણી સેના. કૃષ્ણ આવા બળવાન, એ પણ નિહત્થા, યુદ્ધ નહીં લડવું એવા સંકલ્પ સાથે. જીતવાની સંભાવનાઓ છે ક્યાં? પાંડવો પાસે.
જોવા જાઓ ગણિતના હિસાબે લોકો જેમ પ્રિડિક્શનો કરે કે આમાં આ ખિલાડી છે, આ ખિલાડી છે, આ ટીમ જીતશે, એમ જો કોઈ પ્રિડિક્શન કરવા બેસે તો તાલી બજાતે હુએ નંદ લાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય તો જે ચર્ચા કરી રહ્યા હતા કૃષ્ણ અર્જુન સંવાદે સખાઓની વચ્ચેનો સંવાદ, પહેલા સખા બાલગોપાલ, બીજા ઉદ્ધવજી, ત્રીજા સખા જે દ્વારિકામાં પધાર્યા અને એ છે સુદામા. પ્રભુના અનેક સખાઓની ચર્ચા છે અને એનાથી પૂર્વ હસ્તિનાપુર પ્રભુ જ્યારે વિરાજ્યા ત્યારે અર્જુન પરમાત્માના સખા છે. આ ચાર સખાઓની મહત્તા કૃષ્ણ ચરિત્રમાં છે અને એટલે મહાપ્રભુજીએ પણ કહ્યું સખ્યમ મધુરમ. શ્રેષ્ઠ મિત્ર કોઈ હોય તો એ કૃષ્ણ છે અને આજે પણ તમારો મિત્ર થઈ શકે છે. ભગવાન આજે પણ ઉત્તમ સખા બની અને આપણા જીવનનું પથદર્શન કરી શકે છે. સુદામાના ચરિત્રમાં તમે જુઓ, લોકો ભલે એમ કહેતા હોય કે ભગવાને સુદામાને આટલું આપ્યું, સુદામાને આટલું આપ્યું. અરે સુદામાને તો કાંઈ જોઈતું તું જ ક્યાં, અને સુદામાએ કાંઈ લીધું નથી, એ તો આપીને ગયો છે. સુદામાના ચરિત્રને અનેક પ્રકારથી ગવાતું હોય છે. સુદામાના પરિવારને ભગવાને આપ્યું હશે. સુદામા તો આપવા આવેલો, એ તો મળવા આવેલો નથી. એણે માંગ્યું અને નથી એણે લીધું. સુદામાનું ચરિત્ર પણ અદ્ભુત છે. સુદામા ગરીબ નથી, અયાચક છે. ફરક હોય છે. ભિક્ષા લેવી અને ભીખ લેવી આ બંનેમાં ફરક છે. ભૂખ્યા રહેવું ને ઉપવાસ કરવું આ બંનેમાં ફરક છે. રાત જાગવું ને જાગરણ કરવું આ બંનેમાં ફરક છે. શબ્દો ઘણીવાર સમાન રૂપે વપરાતા હોય. ઘણીવાર કાંઈ ન કરતો હોય ને, આનું કામ તો નરસિંહ મહેતા જેવું છે, તો આવા નવરા હોય નરસિંહ મહેતા. લોકો ક્યાં ક્યાં સરખામણી કરતા હોય છે. એટલે ક્યારે પણ મહાન તત્વોની તુચ્છ વ્યક્તિઓ સાથે સમાનતા નહીં કરે, એ એમનું અપમાન છે. આપણે તો હરિરાયજી પણ કહ્યું કે અમારા ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજી એની સમાનતા કોઈની સાથે નહીં કરે. ભાવિ ન ભૂતોસ્ત્યપી, એમના જેવું કોઈ છે નહીં ને થવાનું નથી. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આ ચાર સંવાદે આપણે ગીતાજીનું દર્શન કરવાના છીએ. પહેલા 6 અધ્યાયમાં કર્મ ષટક છે, બીજા 6 અધ્યાયમાં ભક્તિ ષટક છે. સ્વયં ભક્તિ યોગ 12મો અધ્યાય, એનું તો નિત્ય લોકો પાઠ કરતા હોય છે. વિશેષ રૂપે લોકો 15મો અધ્યાય અને 12મો અધ્યાય આ બેનો વિશેષ રૂપે પાઠ કરતા હોય. ઘણા 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ એનો પણ ઘણીવાર લોકો પાઠ કરતા હોય છે અને એ પ્રમાણે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શનને મેળવતા હોય છે. અને છેલ્લે જ્ઞાન ષટક આવે છે. તત્વમ અસી જે મહાવાક્ય છે, તો પહેલામાં તત્, પછી ત્વમ અને અસી, આ ત્રણેયનો પરિચય એમાં કરાવવામાં આવ્યો છે. ઘણી ઘણી ચર્ચાઓ ગીતાજીની બાબતની, એટલું બધું તત્વજ્ઞાન એમાં રહેલું છે કે જ્ઞાન માર્ગી હોય, કર્મ માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય, દરેકને પથદર્શન કરનારો આ મહાનતમ ગ્રંથ છે. સમગ્ર સર્વ વિષયો આમાં સમાયેલા છે. જેને જે રીતે ગીતાજીને જોવા હોય, કોઈ મોટિવેશન રૂપે જુએ તો એમાં મોટિવેશન પણ છે, કોઈ વૈરાગ્ય રૂપે એને ગ્રહણ કરવા માંગે તો વૈરાગ્ય પણ છે. ગીતાજીમાં શું નથી? અદ્ભુત મહાનતમ એવો ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા. અંગ્રેજો પણ માથામાં રાખીને નાચ્યા છે એવા ઇતિહાસ ગીતાજીના મળે છે. અને આજે પણ જીવનમાં ક્યારે કોઈ પણ મૂંઝવણ આવે, જેના જીવનમાં રોજ ગીતાજીનો એક પાઠ કરવાનો જો આદત હશે, અને ખાસ કરીને બાળકોને ને યુવાને આદત પાડશો, તો એ જીવનમાં ક્યારેય નાસીપાસ નહીં થાય. એવું ગીતાજીનું બળ મળી જાય છે. આવો પ્રવેશ કરીએ ગીતાજીમાં. સંવાદ છે
અને એ જ રૂપે આપણે જોઈશું. સાર રૂપે ગીતાજીના એક એક શ્લોક, અને હવે તો તમારી પાસે બધા પાસે ગીતાજી છે એટલે તમે લોકો પણ એ શ્લોકોનું અવગાહન કરી શકશો. અને એક સાથે બધા જ મળીને જ્યારે ગીતાજીને ગાતા હોઈએ, 18 અધ્યાય, અને પાછા દરેક અધ્યાયનું કોઈક નામકરણ, એની વિશેષતા, અને એ વિશેષતાને જોઈ આપણને આખો અધ્યાયનો સાર એના નામકરણથી થઈ જાય. એટલે જ આપણે ત્યાં નામ રાખવાની વિશેષતા છે. જૂના સમયમાં તો લોકો ગુરુજનો પાસે નામ પડાવતા. આ ફૈબા વચ્ચે ક્યાંથી આવી ગયા ખબર જ ના પડી આપણી સંસ્કૃતિમાં, કે નામ ફૈબા પાડે. પ્રાચીન સમયમાં તમે જોવા જાઓ તો ઋષિ મુનિઓ એના ગ્રહ નક્ષત્રો જોઈ એની અંદર જેવા ગુણ હોય એ પ્રમાણેનું નામકરણ કરતા. પ્રભુના પણ નામકરણ, ગર્ગજી આવ્યા અને નામકરણ કર્યું અને પરમાત્માનું નામ રાખ્યું. એ રીતે રામચંદ્રજીના પણ નામનું આવે છે. ઋષિ મુનિ ગુરુજનો નામ રાખતા અને એ ગુણ પ્રમાણે નામ રાખતા, અથવા નામ રાખતા એ પ્રમાણે એના ગુણો પ્રગટ થઈ જતા. તો આ વિધાન હતું. ઘરનું લોકો નામ રાખે, એક ભાવ રાખે કે આ વિચારધારાથી અમે ઘરમાં રહીએ. કોઈ વ્રજ, કોઈ વ્રજધામ, કોઈ નંદાલય, કોઈ નંદભુવન, કેવા સુંદર સુંદર નામકરણ લોકો ઘરના કરતા હોય છે. અને કરવું જોઈએ. એવું નામ રાખો જેનાથી મનમાં આનંદ થાય. ઘરમાં કોઈ એક ચિત્ર એવું રાખવું જેને જોઈને પ્રસન્નતા થાય. જો આ બધા અસર કરતા હોય છે મનને. એટલે અધ્યાયના પણ નામ. પહેલો અધ્યાય એ અર્જુન વિષાદ યોગ, અને વિષાદમાંથી પ્રસાદ સુધીની યાત્રા છે. ગીતાજી ઘણા લોકો એમ માને છે કે લાઈવ ટેલિકાસ્ટ છે, ત્યાં ભગવાન બોલી રહ્યા છે, ને અહીંયા ધૃતરાષ્ટ્ર આગળ અર્જુન કહી રહ્યા છે, યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રની આગળ સંજય કહી રહ્યા છે. ના, આ લાઈવ ટેલિકાસ્ટ નથી. 9 દિવસ સુધીનું યુદ્ધ થઈ ચૂક્યું છે મહાભારત. અને ધૃતરાષ્ટ્રને તો એમ જ હતું કે ભીષ્મજી જ્યાં સુધી અમારી સેનાના સેનાપતિ છે ત્યાં સુધી અમને કોઈ હરાવી શકે એમ. અને એટલા માટે વ્યાસજીએ યુદ્ધના શરૂઆતમાં જ ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે તું કહે તો હું તને એવી દ્રષ્ટિ આપું કે તને અહીંયા બેઠા બેઠા યુદ્ધ દેખાય. અને કેવલ એવી જ દ્રષ્ટિ વ્યાસજી સંજયને નથી આવી કે યુદ્ધ દેખાય, ત્યાં જે બોલે સંભળાય, અને એનાથી આગળ એ લોકો જે વિચારે એ પણ અહીંયા સમજાય, ત્યાં સુધીની દિવ્ય દ્રષ્ટિ છે. ગીતાજીમાં 4 દ્રષ્ટિ છે. એક અંધ દ્રષ્ટિ, બીજી દૂર દ્રષ્ટિ, ત્રીજી દિવ્ય દ્રષ્ટિ, અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ. આ 4 દ્રષ્ટિ ગીતાજીમાં તમને જોવા મળશે. સૌથી પહેલી અંધ દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રની છે, આંધળા છે. વિચાર કરો, ગીતાજીની વિચિત્રતા તમે જુઓ. દુનિયાના લોકોને દ્રષ્ટિ આપનારા ગ્રંથની શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી થાય છે. ધૃતરાષ્ટ્ર